આગળ વાત કરીએ તો ભારતની એર સ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં કયા સ્થળો પર કયા આતંકી સંગઠનોના કેમ્પ હતા અને તે ભારતીય બોર્ડરથી કેટલે દૂર હતા તેમજ તેમનો સફાયો કેવી રીતે કરી દેવાયો તેના પર નજર કરીએ તો બહાવલપુરમાં જૈશ એ મોહમ્મદનું મુખ્યાલય હતું રાજસ્થાન બોર્ડરથી સિંધમાં 100 કિલોમીટર દૂર જેનો સફાયો કરાયો છે મુરીદ કે લશ્કરે તૈયબાનું ઠેકાણું હતું જમ્મુ કાશ્મીરની બોર્ડરથી 35 કિલોમીટર દૂર જેનો પણ સફાયો કરાયો ગુલપુર આતંકી કેમ્પ જમ્મુ કાશ્મીરના રાજૌરી પૂંછથી 35 કિલોમીટર દૂર હતું જેનો સફાયો કરાયો છે લશ્કરે તૈયબાનો કેમ્પ સવાઈમાં હતો ભારતના તંગધાર સેક્ટરથી 30 કિલોમીટર દૂર જ્યાં પણ તેને પણ નિશાન બનાવાયું છે બિલાલ કેમ્પ પીઓકેમાં આવેલું જૈશ એ મોહમ્મદના લોન્ચિંગ પેડને પણ નિશાન બનાવાયું છે કોટલી પીઓકેમાં લશ્કરે તૈયબાના કેમ્પ જ્યાં 50 ત્રાસવાદી હતા તેમનો સફાયો કરાયો છે બેરનાલ કેમ્પ પીઓકેમાં આતંકવાદી કેમ્પ એલઓસીથી 10 કિલોમીટર જ દૂર હતો સાથે જ સરલાજ કેમ્પ જૈશ એ મોહમ્મદનો લોન્ચ પેડ જમ્મુ સરહદથી 8 કિલોમીટર જે દૂર છે તેનો પણ સફાયો કરાયો છે મહમુના કેમ્પ હિઝબુલ મુજાહિદ્દીનની પ્રશિક્ષણ શિબિર પંજાબ બોર્ડરથી 16 કિલોમીટર દૂર ભાવલપુર જૈશ એ મોહમ્મદનું મુખ્યાલય રાજસ્થાન બોર્ડરથી સિંધમાં 100 કિલોમીટર દૂર હતું જ્યાં આ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે તો પહેલગામ આતંકી હુમલાનો ભારતીય સેનાએ એર સ્ટ્રાઇકથી જવાબ આપ્યો છે ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં કયા કયા 9 સ્થળો પર એર સ્ટ્રાઇક કરી તેના પર નજર કરી લઈએ તો પીઓકેમાં આવેલા 5 ત્રાસવાદી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે જેમાં પીઓકેના મુઝફ્ફરાબાદ કોટલી ગુલપુરમાં એર સ્ટ્રાઇક કરાઈ છે તો પીઓકેના ભીંબર અને સિયાલકોટમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી છે ભારતે કુલ 9 ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી છે પીઓકેના 5 સ્થળ જમ્મુ કાશ્મીરની બોર્ડરને અડીને જે આવેલા છે ત્યાં પણ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે જેમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 2 ત્રાસવાદી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરાઈ છે તો પંજાબ પ્રાંતના ચર અમરૂ અને મુર્દીકે પર એર સ્ટ્રાઇક કરાઈ છે સાથે જ પંજાબ પ્રાંતના સ્થળ ભારતના પંજાબ રાજ્યને અડીને આવ્યા છે ત્યાં પણ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે પાકિસ્તાનના સિંધ પ્રાંતના બહાવલપુરમાં ત્રાસવાદી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરાઈ છે તો બહાવલપુર ભારતના રાજસ્થાન બોર્ડર પર આવેલું છે ત્યાં પણ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે ભારતને પાકિસ્તાનના 3 પ્રાંતના ત્રાસવાદી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરી છે પીઓકેમાં આવેલા 5 ત્રાસવાદી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે એટલે કે કુલ 9 જગ્યા પર એર સ્ટ્રાઇક કરાઈ છે માત્ર 25 મિનિટમાં સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે જે મહિલાઓ જેમને વિધવા કરવામાં આવી પહેલગામ હુમલામાં જેમનું સિંદૂર છીનવી લેવામાં આવ્યું ત્યારે આ ઓપરેશનને પણ ઓપરેશન સિંદૂર નામ અપાયું છે